तो तुम्हारा मजा में आसो हूँ, पर मजा में हूँ तो तुम्हें करना लोग चालू जो हमारी मम्मी कर नाखे है બધું કામ नहीं मम्मी जय माताजी हर महादेव केम छो बता मजा में जशो अमे पण मजा में हूँ तो तमे पण मजा में जो हशो तो जय लो वेलो वेलो ब्लॉग चालू कर दीधो से तो बता तो पहला तो गुड मॉर्निंग जय माताजी। तो जो हमारी मम्मी गुड मॉर्निंग जय माताजी के है। हाँ और जो हमारी मम्मी तो ये काका काम करे जो के रीते पानी पिए है ने બધું काम करे है जी जो कचरा पड़े है तो कचरा फटाफट नाखी केम के आमां काम लई वधी जाए छे केम के वरसाद जेवो तो ने तो जो मनी कितना बैठी है गेट बारे आकड़ो है ने आकड़ो ना रखाय तुम्हारी मम्मी एम के आकड़ो ना रखाय आकड़ो है के आकड़ो तो जो सुनू है ने तो जो एक यहाँ बैठी है भागेगी અને કા મની બેઠી वरी हमने वच में वरसाद आए तो वरी कर नाख्यो तो जो मामा ने हजारों लई जाए केम के गाय मजा राखी चलो नाखी चलो खाए तो जो हमारी मम्मी एम के है गाय ने चरो नाखी એટલે ખાય तो मामा मम्मी लઈને જાય જોવા तो जो सोनू बेन केम करे जो केम करे है जो तो मम्मी नाखी गाय એટલે વાસળી ચરો मारवा सीखी चलिए अरे नहीं मारवा बहुत सीखी ये नहीं खाए तो खाधम पड़ी ने नहीं मारे ना मार तो जो हमने यहाँ कीड़ी કેટલી બધી નીકળી હતી તમારી મમ્મી બધે કરી નાખી આવું થઈ ગઈ હતી એટલે નહીં तो जो हमारी मम्मी जाए फटो करवा तो जो हमारी मम्मी पर है बाल्टी ने करसे फटो बीजा બધું કામ થઈ ગયો કા हां तो काम पड़े तो थोड़ा कर ली तो थोड़ा बाकी हां तो फटा तो जो ये पानी में से आपा जो 4-5 દિવસ છે પાણી હાતો એટલે પાણી માં કામ ઓછું થાય ન તો પાણી હોય તો પાણી મજા ના આવે तो जो पानी हमने આવતો નથી 2-3 દિવસ થઈ ગયા પાણી છે આવશે ને તો 4-5 દી નકા 10 દી કે મહિનો થઈ જાય કાઈ નક્કી ના पानी के ना आवे तो ना जावे तो जो हमारी मम्मी जी काम करसे बे घर में फटा करसे यहाँ करसे वहाँ करसे बे घर में काम करसे तो जो हमारे मम्मी बे घर में काम करसे मामा मम्मी वेला वेला उठीने બધું काम कर नाखे पहला तो जो हमारी मम्मी करे काम लाकड़िया बजार ओછી बताई थी आज 12 જ बतायो જોઈ તો છે જેલમાં મહેન્દ્રા લાકડીએ કા શું લે ગયા તો તમે ઘરે રહેજો કન્ટિન્યુ આખા બ્લોકમાં રહેજો ખબર પડશે કા મહેન્દ્ર શું લે હા જેલમાં લાકડીએ બેહોના લાકડીએ છેલો ગામ બાવાજી માર ગાડી આકે હે જોઈ ગાડી આખો રે હે હા મોજુ ગાડીમાં જવું हमारे महेंद्र भाई आके से बैठा आवे से रा वस्तु ले गयो तो हाँ ने हमारे जो गाम में ट्रेक्टर आ ले रहा
ખેતર બચારા હવે ખેડે હેરા બધા. જોઈ લો અમારા શિવલખાનો રસ્તો હાઈવે રોડ જેવો જ છે. આમ જોઈ લો અમારા ગામડાની ભેંસ રસ્તો કોમેન્ટ કરશે તો તમારે આ મોજ આ કહેશે. આવ્યો હે લાકડીએથી. અમારા રવિભાઈ બેઠા છે, પ્રિયંકાભાઈ બેઠા છે ને આમ જોઈ લો બધી વસ્તુ લઈ આવી. કેરી લીધી છે અને કેલા લીધી છે ને પાણીપુરી છે ને ચીક્કુ છે અને થોડુંક લીધું બકાલો. અમારા બેબીનભાઈ મળીએ ટીવી જોવા ને અમારા મહેન્દ્રાજ કાંક અલગ વસ્તુ લઈ આવ્યો. બતાવી દે તમારે બધા મિત્રોને કે આજે અમે લાકડી ગયા હતા. અમારા મહેન્દ્રે આજ નવી ખરીદી કરાવી છે. કપડાં જોઈ લો અમારા મહેન્દ્ર લઈ આવ્યો કપડાં. જોઈ લો મહેન્દ્ર લઈ આવ્યો. જોઈ લો અમારા મહેન્દ્ર કપડાં લઈ આવ્યો. 2 જોડી. કેટલી જોડી લઈ આવ્યો? હા જોઈ લો અમારે 2 લઈ આવ્યો. આજે અમારા મહેન્દ્રે અમારે ખરીદી કરાવી કા. તો જોઈ લો હાંજ પડી ગઈ છે ને આમ જોઈ લો લાઇટું બાઇટું ચાલુ થઈ ગયું છે ને અંધારો ઘોર અંધારો થઈ ગયો છે. તો આપણે થોડોક કામ હતો, થોડુંક કામ પતાવી અને થોડોક બ્લોક બનાવી નાખી. હવે બ્લોક બનાવવા છે ને એમાં જો મહેન્દ્ર શું કરે છે આજ અગરબત્તી કરે છે. અત્યારે જોઈ લો મહેન્દ્ર કરે અગરબત્તી કા. આજે અગરબત્તી કરે હે ને પ્રિયંકા બેસી ગઈ ટીવી જોવા કા. પ્રિયંકા અમારે જોઈ લો આ સિરિયલ જુએ છે. સિરિયલ જુએ છે કઈ છે તો મને નથી ખબર. કોમેન્ટમાં જણાવીને કહેજો કે અમે સિરિયલ તમે કઈ જોવો હો સિરિયલ એને પણ નહીં ખબર. તો એવી રીતે કામકાજ હાલે છે ને હવે થોડોક કામ હતો કામ પતાવી દીધું ને હવે રાંધવાનો પણ બની ગયો છે. તો જમવાનો હવે બધા બાકી છે. તો બધા જમવા આવો બધા બિયર પાણી કરવા ને મારે જોઈ લો સોનુભાઈએ મારે ધોવા દઈ દીધું છે. એ સોનું તે ધાવી લીધું હે. અમારે જોઈ લો કાબરીબેન ઊભા છે, અમારા સોનુભાઈ ઊભા છે. નહીં સોનું સોનુડી અમારે ભૂટી છે ભૂટી. તું વિડીયામાં ઘણી આવશે જો તને બધા સંભાળે છે જો નહીં સોનો. જો જેમ જાશે ને તેમ આવશે. જોઈ લેજો બધા જોઈ લો આવી રીતે કાંક અમારે હેતાર છે. સોનુભાઈ હેતાર તું હેતાર હો. જોઈ લો હેતાર હો તું વિડીયામાં બોરી આવશો. આવી રીતે મારે કાંક હેતાર હેરવાસળી સોનુભાઈ. હવે શું થોડોક પેટમાં ધાવણ પહોંચી ગયો હોય એટલે એમાં રોન ખેંચાશે થોડીક વાર. જોઈ લો મરાય નહીં જો વિડીયામાં જોહે કોઈક મારશે તને. એ જો હે તને શું કહે અહીંયા લી એમ કહે. તો જઈ રહ્યું કાંક કામકાજ ચાલે રહ્યો. તો હવે વિડીયાને આપણે એડ આપી દઈશું. તો બધાને જય માતાજી, હર મહાદેવ. અને આવા વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા ચેનલમાં આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર મહાદેવ, જય માતાજી.